પ્રથમ સ્કંદ. શ્રીનાથજી બાબાનું જમણું ચરણ 12 અંગ એ 12 સ્કંદ છે. શ્રીનાથજી બાબાનું આ ચરણ છે. 19 અધ્યાયમાં મહાપ્રભુજી સમજાવે કે અહીંયા અધિકાર લીલાનું વર્ણન કરવામાં આવ્યું. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. અગાસીમાં નાનકડું કોડિયું પડ્યું હોય અને 20 ઇંચ વરસાદ ગામમાં થાય તો કોડિયામાં તો કોડિયા જેટલું જ આવે. આ એનો અધિકાર. એમ ભાગવતના પ્રથમ સ્કંદને મહાપ્રભુજી અધિકાર લીલા કહી અને 3 પ્રકારના અધિકારી વક્તા અને શ્રોતાનો વર્ણન કરવામાં આવ્યું. કારણ કે અધિકાર શબ્દ બહુ મહત્વનો છે. અધિકાર શબ્દ 2 અર્થમાં વપરાય. આના ઉપર મારો અધિકાર છે હક રૂપમાં, અને બીજું પાત્રતાના રૂપ. કદાચ આનો અધિકાર નહીં હોય, પાત્રતાના રૂપમાં. તો અહીંયા જે અધિકાર શબ્દ છે એ પાત્રતાના રૂપમાં છે. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. જેમ દરિયા કિનારે 3 પ્રકારના લોકો જાય. ઘણા જાય એ માટી લેવા જાય, ઘણા જાય એ પડેલા છીપલાઓને વીણવા જાય, અને ઘણા જાય એ કિનારે ન ઉભા રહે, અંદર ગોથું લગાવે અને ભીતર પડેલા રત્નોને લઈને પાછા. એમ ભાગવત પણ રસ સાગર છે, ભાવ સાગર છે. એમાં પણ 3 પ્રકારના લોકો આવે. એક ભૌતિક શ્રોતા જે કેવલ વ્યવહાર રાખવા આવે તો એ માટી લઈ જનારા છે. બીજા છે જે છીપલા લેનારા, એ મુક્તિ માટે ભાગવત સાંભળે. અને ત્રીજા છે એ મુક્તિની આકાંક્ષાથી નહીં, આમાં જે ભક્તોના ચરિત્રોની કથાઓ અને એમના ભાવરૂપી રત્નો છે એ ભાવરૂપી રત્નોને લેવા માટે આવે. તો આ અધિકારની ચર્ચા છે. અને એક વાત નિશ્ચિત છે, ભગવાન પાત્રતા સિદ્ધ કરાવી અને પછી જ પ્રાપ્તિ કરાવે. પણ ઘણીવાર પાત્રતા સિદ્ધ કરાવવાની પ્રક્રિયા આપણને પરીક્ષા જેવી લાગે. જેમ માટી હોય અને માટીને પેલો કુંભાર કચડતો હોય એટલે માટીને એમ થાય મેં કયા એવા પાપ કર્યા કે આના પગ નીચે કચડાવવું પડે છે. પાછો ચાકડામાં મૂકીને થપ્પડો મારે ત્યારે માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા કે આ થપ્પડો ખાવી પડે. ગળો બને, પાછો ધગધગતી અગ્નિમાં એને નાખી આવે અને બળબળતી અગ્નિમાં બળે ત્યારે માટીને થાય મેં કયા એવા પાપ કર્યા કે અગ્નિમાં બળવું પડે. ગળો થાય તૈયાર એટલે વેચી આવે બજારમાં અને જે લેવા આવે માથે ટકોરા મારીને જાય. એટલે માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા, જે આવે માથે ટકોરા મારીને જાય છે. પણ એક દિવસ સવારે સવારે વૈષ્ણવ આવ્યો, ખરીદ્યો માટીનો ઘડો, લઈ ગયો, સેવામાં મૂક્યું, કુવામાંથી જળ ભર્યું અને અપરસ કરીને ઠાકોરજીની જારી લઈને આવ્યો. અને એ માટલીમાંથી જ્યારે જારી ભરાઈ ત્યારે માટીને સમજાયું, જો આ પ્રક્રિયામાંથી પસાર ન થઈ હોત તો જારી ભરવાનું પુણ્ય મને ન મળ્યું હોત. એમ ઘણી વાર ભગવાન કોઈ મોટું કાર્ય કરાવવા ઈચ્છતા હોય ને ત્યારે પહેલા આપણી પાત્રતા સિદ્ધ કરે. ઘણી વાર માણસને એમ થાય મારે તો સારું કરવું છે, આ સત્કર્મ કરવું, તોય ભગવાન આવી પરીક્ષા કેમ કરે છે? એ પરીક્ષા નથી કરતો, તમને ઘડી રહ્યો છે, તમારી પાત્રતા સિદ્ધ કરી રહ્યો છે. કારણ કે સારું કરવા નીકળો તો ક્યારે એવું ન માનતા કે તમને બધા સારા જ લોકો મળશે. ઘણી પરીક્ષાઓમાંથી પસાર થવું પડે. અત્યારના સમયમાં સારું કરવા માટે પણ ચતુરાઈ જોઈએ. જો તમને સારું કરવાની હોશિયારી નથી ને તો લોકો તમારા હાથે પુણ્યો પણ નહીં થવા દે. તમને એમ થાય કે હું સારું કરવા નીકળ્યો એટલે કરી દઈશ. તમે ધાબળા વેચવા નીકળો તો તમારી ગાડી લોકો ઊંધું પાડી દે, ધાબળા લેનારા. સારું કરવું એ સહેલું નથી. તમે એમ થાય હું તો સારું કરવા તોય હમણે આમ કર્યું. સારું કરવા માટે પણ અત્યારે તો હોશિયારી જોઈએ, નહીં તો આ સમાજ, આજનો સમય અને આજના સમયમાં સારું કરવું પણ સહેલું નથી. તમને એવા 2-4 કડવા અનુભવ થાય કે તમે કરવું જ નથી. પણ એક વસ્તુ મારી યાદ રાખજો, કોઈ પણ નાદાન વ્યક્તિની કોઈ નાદાનીથી યા એના બોલવાથી ક્યારે પણ હાથમાં આવેલા સત્કર્મો મૂકી ના દેતા. પેલો તો નાદાન છે તો બોલે. ઘણી વાર સારા સારા લોકોને મેં સંસ્થાઓમાંથી, કારણ કે સંસ્થાઓમાં પૈસા કદાચ વપરાઈ જાય નુકસાન નથી, પણ સારા વ્યક્તિઓ સંસ્થા છોડીને જતા રહે ને એ બહુ મોટું નુકસાન છે. એટલે સારા વ્યક્તિઓ ન છોડે સંસ્થાઓને, એ જરૂરી છે. અને એટલા માટે સારા વ્યક્તિઓ જ્યારે સત્કર્મ કરવા નીકળે ને ત્યારે સમજણની બહુ જરૂર પડે. કોઈ પણ નાદાન વ્યક્તિના કડવા અનુભવને કારણે તમારા સત્કર્મો, તમારા હાથમાં આવેલા પુણ્યો મૂકી ન દેતા, નહીં તો નુકસાન તમને થશે.
તમારા હાથમાં કોઈ મોંઘો કિંમતી હીરો હોય અને સામે કોઈ જેમ તેમ બોલતો હોય, તમે હીરો છૂટો ફેંકીને મારો? કેમ ના મારો? કે તમારા માટે હીરાની કિંમત વધારે છે, પેલો તો બોલે ને જતો રહેશે, હીરો થોડી ફેંકાય. એમ આપણા હાથમાં આવેલા સત્કર્મો એ હીરા જેવા છે, કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી ફેંકી ના દેવાય. કારણ કે નુકસાન આપણને જ થાય. આપણા હાથમાંથી આવેલા પુણ્યો ગયા, નુકસાન આપણને છે. પાત્રતા સિદ્ધ કરાવે છે ભગવાન, એ આપણને ઘડતો હોય. કારણ કે કુંભાર ઉપરથી થપ્પડ મારે એ હાથ તો બધાને દેખાય, પણ ઘાટ આપવા માટે જે અંદર હાથ રાખ્યો હોય ને એ કોઈને દેખાતો નથી હોતો. એમ ભગવાન ઘણીવાર આપણને ઘડતા હોય છે. આ અધિકાર લીલા છે. 19 અધ્યાયમાં અધિકારીઓની ચર્ચા કરી છે. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને હીનાધિકારી. મહાપ્રભુજીએ તો બહુ વિસ્તારથી ચર્ચા કરી છે. અને એના માટે 16 ગ્રંથમાં 2 ગ્રંથો આપ્યા. એક જલભેદ, જલની સાથે વક્તાઓના ભેદની સમાનતા મહાપ્રભુજીએ કરી. કેટલા પ્રકારના જળ, ઝરણાનું જલ હોય, નદીનું હોય, નાળાનું હોય, કુવાનું હોય, સરોવરનું હોય, વરસાદનું હોય, એમ જુદા જ અદ્ભુત મહાપ્રભુજી અધ્યાત્મ એમાં બતાવ્યું છે. એ પ્રકારના વક્તાઓ હોય છે. અને પંચપદ્યાનીમાં શ્રોતાઓના લક્ષણ બતાવે. 16 ગ્રંથો જે મહાપ્રભુજીના છે, જેને 16 ગ્રંથ આપણે કહીએ છીએ, એમાં 2 ગ્રંથો બહુ મહત્વના છે. અહીંયા અધિકાર ભેદ ઉપર મહાપ્રભુજીએ બહુ સુંદર સુબોધનીજી લખ્યા છે. મહાપ્રભુજીની ભાગવતજી પરની જે વ્યાખ્યા, જે ટીકા છે, એને કહેવાય સુબોધિનીજી. મહાપ્રભુજી ભાગવતજીના 7 રીતે અર્થ કરીને આપણને એકાર્થ કરીને સમજાવ્યું. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. 7 રીતે અર્થ મહાપ્રભુજી આપણને સમજાવે છે. શાસ્ત્રે, સ્કંદે, દરેક સ્કંદનો અર્થ શું છે? પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદે, અક્ષરે, અક્ષર અક્ષરના અર્થો મહાપ્રભુજીએ કરે. 2 ગ્રંથમાં, એક સુબોધનીજી અને બીજું ભાગવતાર્થ પ્રકરણ. આ બંનેમાં 7 રીતે અર્થો સમજાવ્યા આપણને. અધિકારની ચર્ચા કરી. ઉત્તમાધિકારી, વક્તા અને શ્રોતા. જો અહીંયા આ 3 જણાની વચ્ચેનો ડાયલોગ એ શ્રીમદ ભાગવત છે. આપણે ત્યાં જેટલા પણ શાસ્ત્રો છે ને, એ સભામાં આપેલા પ્રવચનો નથી, પણ 2 જણાની વચ્ચે થયેલા સંવાદો છે. ગીતાજી પણ જુઓ ને, કૃષ્ણ અર્જુન સંવાદે, સંવાદ છે. દરેક ગ્રંથો તમે જુઓ, આપણા હિન્દુ સંસ્કૃતિના જેટલા ગ્રંથો છે એ બધા સંવાદ રૂપે છે. કારણ કે જીવનમાં જાગેલા વિવાદોનું સમાધાન આ સંવાદથી થાય છે. અને સંવાદના અનેક અંતરંગ પાસા હોય. ઉપદેશ, આદેશ, સંદેશ, સૂચના, સંકેત, સલાહ, અનેક અનેક પાસાઓ દ્વારા સંવાદ થતા હોય છે. અને એ બધા જ પાસાઓ આમાં સંકલિત છે. તો ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી, હીનાધિકારી. ઉત્તમાધિકારી વક્તા અને શ્રોતા ભાગવતના છે. વક્તા છે શુકદેવજી અને શ્રોતા છે પરીક્ષિત મહારાજ. આ બેની વચ્ચેનો સંવાદ, વધારે સંવાદ આખો ભાગવતમાં મુખ્ય રૂપે આ બંને છે. ઉત્તમ એટલા માટે કયા, બંનેને ભગવાનની પ્રાપ્તિ થઈ ચૂકી છે, છતાંય ભગવાનની કથામાં અનન્ય આસક્તિ છે. બંનેના મનમાં સંપૂર્ણ વૈરાગ્ય છે. કારણ કે અધિકારી માટે વૈરાગ્ય બહુ મહત્વનો, અનાસક્તિ બહુ મહત્વની મહાપ્રભુજી ગણાવે છે. જેટલો સંસારમાં અનાસક્ત હોય એટલી એની વાણીની પ્રબળતા વધારે હોય, એટલી અસર વધારે થાય શ્રોતાઓ. એટલે અનાસક્ત હોય. બીજી પણ ઘણા લક્ષણો બતાવ્યા. મધ્યમ વક્તા અને શ્રોતા. વક્તા છે નારદજી અને શ્રોતા છે વ્યાસજી. બંને ભગવાનના અવતાર છે, છતાંય મધ્યમ. કારણ હજી સંસારની ચિંતા છે એમને. આનું શું થશે, આનું કેમ કરીશું, આનું કેમ કરીશું, એટલે મધ્યમ. અને હીન એટલે કે મધ્યમથી ઉતરતા. હીનનો અર્થ ખરાબ નહીં, પણ મધ્યમથી ત્રીજી કક્ષા. અધિકારી છે. અધિકારી શબ્દ પર વધારે મહત્વ આપવાનું, ઉત્તમ, મધ્યમ ને હીનને ગૌણ કરવાનું. અધિકારી છે અને એ છે હીનાધિકારી. વક્તા છે સૂતજી અને શ્રોતા છે સૌનકજી. યજ્ઞમાં આસક્તિ છે, વ્યાવૃત્તિ છે,
સંપૂર્ણ કથામાં અનન્ય આસક્તિ નથી. ઘણા એના લક્ષણો બતાવ્યા. તો આ 3 જણાના અધિકારની ચર્ચા પ્રથમ સ્કંદમાં કરવામાં આવી છે. પ્રથમ સ્કંદ મેં જેમ ગણાવ્યું એમ 12 અંગવાળા શ્રીનાથજી, એમ 12 સ્કંદવાળા ભાગવતજી. પહેલો બીજો સ્કંદ બંને ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સાતમો સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિકા વાળો હસ્ત કમર પર છે, પાછળ તમે જોઈ રહ્યા છો. આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, 10મો સ્કંદ હૃદય, 11 સ્કંદ મસ્તક અને 12મો સ્કંદ શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ. આ 12 અંગવાળા શ્રીનાથજી અને 12 સ્કંદવાળા ભાગવતજી. આ ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજીનું જ સ્વરૂપ. તો પ્રથમ સ્કંદ એ શ્રીનાથજી બાવાનું જમણું ચરણ. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું અને એમાં પણ આ પહેલો શ્લોક જે ભાગવતજીનો એને પૌરાણિક ગાયત્રી કહેવાય છે. 100 ઉપરાંત અર્થો ટીકાઓ આ એક શ્લોકમાં તે લખાઈ છે. અદ્ભુત શ્લોક છે. જે ગાયત્રી મંત્રમાં વાત છે એ જ વાત આ પહેલા શ્લોકમાં છે. કારણ કે ભાગવતનું બીજ પણ ગાયત્રી છે, વેદનું બીજ પણ ગાયત્રી છે. આ ધીમહિ શબ્દ વેદનો શબ્દ છે. તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી મંત્રમાં આપણે બોલીએ છીએ, અમે ધ્યાન કરીએ છીએ પરમ સત્યનું. કોણ હે વો પરમ સત્ય? જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્ર યોનિત્વાત. બ્રહ્મસૂત્ર છે, જેનાથી જન્માદિ થાય છે. આ જે કાંઈ પણ સર્જન દેખાય છે એ ભગવાન જ પોતે આત્મકૃતે પરિણામાત, પોતે જ પોતાનામાંથી આ પરિણમિત થયા છે. વેદાંતના શબ્દોનો પ્રયોગ કરું તો જેમ માટીનો ઘડો હોય તો માટી ઉપાદાન કારણ કહેવાય અને કુંભાર નિમિત્ત કારણ કહેવાય. તો પ્રશ્ન કર્યો, આ સૃષ્ટિનું ઉપાદાન કારણ કોણ અને નિમિત્ત કારણ કોણ? તો કહ્યું, આ સૃષ્ટિનું નિમિત્તોપાદાન કારણ ભગવાન સ્વયં પોતે છે. જો આપણે ત્યાં જુદા જુદા મતો છે, શુદ્ધાદ્વૈત, બ્રહ્મવાદ, મહાપ્રભુજીનો મત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, આ બધા જુદા જુદા આચાર્યોના મતો છે. અને આ મતો ક્યાંથી પ્રગટ થાય છે? બ્રહ્મ, જીવ, જગત અને માયા, આ 4 તત્વોની આચાર્યો વ્યાખ્યા કરે છે. જેમ માયાવાદમાં શંકરાચાર્યજીના મતમાં જેમ જગત બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, જગતને મિથ્યા કહ્યું. કારણ કે જે નાશવંત હોય એને સત્ય કેમ કહી શકાય? જગતનો તો નાશ થાય છે. અને મહાપ્રભુજી મતમાં એમ સમજાવે છે, બ્રહ્મ સત્યમ જગત સત્યમ, કે આ જગત પણ સત્ય છે. કેમ? કારણ કે બ્રહ્મ સત્ય છે. કારણ કે આ જગત બન્યું ક્યાંથી? કાર્ય કારણ અભેદાત. બ્રહ્મસૂત્ર કહે કાર્ય કારણનો અભેદ છે. જો સોનું છે તો એમાંથી વીંટી બનાવો, કુંડળ બનાવો કે બંગડી બનાવો, આકાર અને નામ બદલાય પણ છે તો સોનું જ. સત્યમાંથી અસત્ય પ્રગટ કેમ થઈ શકે? જો કારણ સત્ય છે તો કાર્ય પણ સત્ય જ થાય. તો પ્રશ્ન કર્યો, જગતનો તો સર્જન થાય છે અને નાશ થાય છે, એને સત્ય કેમ માની શકાય? જે ત્રિકાલા બાધિત હોય એને જ સત્ય કહી શકાય. જે હોય છે ને રહેવાનું છે એ જ સત્ય. જગત નહોતું, છે અને પછી નહીં રહે, તમે એને સત્ય કેમ કહો છો? તો મહાપ્રભુજી એક વિશિષ્ટ ફિલોસોફી આપી. અહીંયા સર્જન અને નાશ નથી, અહીંયા તો બ્રહ્મ આવિર્ભાવ થાય છે, બ્રહ્મનો જગત રૂપે, અને ભગવાન પોતાનામાં જ તિરોધાન કરી લે છે. વેદાંતમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવે. જેમ કાચબાને કંઈ કરવું ન હોય ને તો ઇન્દ્રિયોને પોતાની ભીતર રાખે, અને જ્યારે કાર્ય કરવું હોય તો ઇન્દ્રિયોને બહાર કાઢી અને ચાલવા લાગે, ખાવા લાગે. એમ બ્રહ્મ જ્યારે લીલા કરવી છે, ક્રીડા કરવી છે, ત્યારે બ્રહ્મ પોતે જ સૃષ્ટિ રૂપે સર્જન પામે છે, આવિર્ભાવ થાય છે બ્રહ્મનો જ. અને 2 પ્રકારના પરિણામવાદ કયા? વિકૃત પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ. દૂધમાંથી દહીં બને પણ દહીંનું પાછું દૂધ ના થાય, આ વિકૃત પરિણામવાદ, વિકાર. અને અવિકૃત પરિણામવાદ એટલે કે જેમ રબડ હોય, રબડને તમે ખેંચો તો લાંબુ થાય, છોડી દો તો હતું એટલું પાછું થઈ જાય. આ કહેવાય અવિકૃત પરિણામવાદ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત પ્રગટ થાય તો બ્રહ્મમાં કોઈ કમી નથી આવી જતી, એ પૂર્ણ જ રહે છે, અવિકૃત છે. અને પૂર્ણ જગત પૂર્ણ બ્રહ્મમાં ભળી જાય તો એમાં કંઈ વધી જતું નથી, એ પૂર્ણ જ રહે છે. બ્રહ્મ જ આવિર્ભૂત થાય છે અને એ જ પોતાનામાં તિરોધાન કરે છે. એટલે અહીંયા સર્જન અને નાશ નથી, એટલે જગત પણ સત્ય છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય. તો આની શરૂઆત થઈ જન્માદ્યસ્ય યતઃ, જન્માદિ જેનાથી થાય તો ગાયત્રી મંત્રની શરૂઆત થાય તત્ સવિતુઃ, એ સવિતા. સૂતે પ્રસૂતે ઇતિ સવિતા, જેનાથી જન્માદિ થાય છે. મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને મહાપ્રભુજી એમ માને છે કે ગાયત્રી મંત્ર એ તો પરબ્રહ્મનો મંત્ર છે, સાક્ષાત બ્રહ્મ સૂચક એ મંત્ર છે. અને ગાયત્રી દરેક મંત્રનો છંદ હોય તો ગાયત્રી તો છંદનું નામ છે. એ મંત્રના દરેક કોઈ મંત્ર હોય ને એના દેવતા હોય, ઋષિ હોય, છંદ હોય ને બીજ હોય. આ ચાર વસ્તુ દરેક મંત્રમાં હોય. તેમ ગાયત્રી મંત્ર તો ગાયત્રી છંદનું નામ છે. લોકોએ દેવીની ભાવના કરી, બાકી પરબ્રહ્મનો સૂચક મંત્ર છે. તત્ સવિતુઃ વરેણ્યમ, જે પરમમ છે એ જ વરેણ્યમ છે. એમ સુંદર ચર્ચાઓ છે, હમણાં એમાં વિસ્તારમાં નથી જતા. છેલ્લે કહ્યું સત્યમ પરમ ધીમહિ, અમે એ પરમ સત્યનું ધ્યાન કરીએ. કયા પરમ સત્યનું? જેનાથી આ બધું જ નિર્મિત